અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી, એ જન્માષ્ટમી અગાઉ 3 દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર, જ્યાં છેલ્લા 41 વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે, એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે. અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે. સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા, વઢવાણ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂક્યો છે, ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા 3 મેળાઓ ભવ્ય રીતે યોજાય છે. વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો 4-5 દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે. બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે. અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કર્યું છે. ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું. એસઓપીને લઈને તમામ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે મેળા આયોજકોને? હા, મેળાની મંજૂરી બધા જ સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે. ગઈકાલે કલેક્ટરશ્રીએ એની મંજૂરી પણ બધા સર્ટિફિકેટો અને એની જે એસઓપી છે એને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે.